હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે કે અમારા નવા બ્લોગની અંદર શરૂઆત કરી દીધી આપણે કેમ કે ખેતર આપણે આવવાના છે 16 જણા મજૂર. કેમ કે મેં તમને કાલે કીધું હતું ને, આજે મિત્રો આપણે નેદવાના છે માંડવી. તમે જોઈએ કે થોડોક આયરોમાં રહી ગયું હાથી અટાણે પણ નેદવા મળે કેમ કે હાથી નથી નેદવાની મજા છે કેમ કે ગારો પણ નહીં છૂટે. અને તમે જુઓ કેમ કે અત્યારે કૂતરો પણ આવી ગયો કે નેદવા કે મારે પણ એટલે નેદવાનું કામ કરવાનું હોય તો જો ફટાફટ કૂતરો પણ બિચારો ભાગી ગયો. અને ફટાફટ મિત્રો કેમ કે વાત કરવાનું તો આપણે નેદવાનું કામ આપણે ફટાફટ ચાલુ કરી દઈએ કેમ કે મજૂર જો આવવાના છે કેમ કે બમણા ગામથી 16 જણા મિત્રો આવવાના છે કેમ કે આખી રિક્ષા આપણે ઉતારી લીધી. તો એક ફરમ આપણે બધું નદાઈ જાય કેમ કે એક બે મેલી કહીએ તો નહીં નદાય. મેં કીધું ભાઈ તમે હબાના મૂલી કહી દે ને ફટાફટ આપણે આદમી શોકી કરી નાખીએ. મિત્રો અત્યારે ભાઈ છે 10 જેવું આપણે જવાનું છે માણાદર. તો ફટાફટ આપણે કેમ કે થોડું કામ હતું તો ફટાફટ આપણે ત્યાં જઈ આવ્યા. અને વાત કરવામાં તો વરસાદ પણ કેમ કે રહી ગયો અને ફરાર કાઢી હારા મારી. તો ફટાફટ આપણે બધા જોઈ શકતો તો કાલે પણ કેવી રીતનું મસ્તી મજાનું ખડ હતું ને આપણે કેમ કે હવે સૂકો થઈને પાટલા સાફ થતા તમે જોઈ શકો 12 જણા આપણે કેમ કે નેદવાના હતા કેમ કે 4 જણા ના આવ્યા. પણ 4 જણા આવ્યા તો બધું એક ફેરમ હારી જતા હતા ને ફટાફટ પૂરું થઈ જાય. તો મિત્રો આપણે ફટાફટ નેદવામાં ધ્યાન દઈએ કે માંડરથી આપણે ફટાફટ વેના રાણી લઈને પૂકી ગયા અને પેલા ફટાફટ ધ્યાન દઈને એટલે વહેલું નેદાતું થાય. મિત્રો મસ્ત મજાના આપણે બપોરા પણ કરી લીધા સીધા પગી કેમ કે માંડવી નેદવા માટે માંડવી નેદવાની વાત કરવામાં એટલા બધું કેમ કે તૈના કાઢ્યું જેટલું વધ્યું પણ તૈને નહીં 2,500 જેટલું વધ્યું ને ફટ મસ્ત મજાને નેદવાની માંડવી વાળી. અને તમે જોઈ શકતો માંડવી પણ મસ્ત મજાને થઈ ગઈ ને હવે કેમ કે કલાક એક વરસાદ ના આવે તો હરખા હાથી હાલે ને કરી નાખીએ રેડી. અને કેમ કે આપણે અડધા પીલ પાપડા સુધી પૂકી ગયા અને આપણે નેદવાનું પણ કામ સારી પેટનું કર્યું હતું કેમ કે ઝીણું ઝીણું ખર્ચ છે ને એટલે આખો દિવસ તો મિત્રો નેતા થાય અને એટલું વધશે ને એટલો તો બધું આપણે પ્રોગ્રામ કરવાનો છે હાથી બાજીનો. તો હાથી હાલે ને તો ફટાફટ હાથી ભબોડી નાખવાનું છે. મિત્રો તમે બધા જોઈ શકતા છો કેમ કે અધવસર આપણે કેમ કે નેતા સીધા પૂકી ગયા. અને આપણે વાત કરવામાં આવે તો કેમ કે હારી પેટનું કેમ કે વાથી લીધું અને આપણે ઘણું બધું પણ નેદવાનું બાકી હતું. તો હજી આપણે પણ હવે ઘણું બધું નેદવાનું બાકી છે અને આપણે એ બે ત્રણ જેટલી વાયરું વધી અને ફટાફટ હવે નેદવાનું ચાલુ કરી દે કેમ કે વહેલા હેઠ લેવાતું થાય. અને ફટાફટ હવે હાથી પણ આપવા દો અને કાલની તારીખની અંદર એવો નવો તડકો રહે એટલે કાલની તારીખની અંદર હાથી હાલો જોરદાર. મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 જેવું આપણે નેતા કેમ કે અહીંયા પૂકી ગયા તમે જો કેમ કે વાવણી આવી રીતના રહી ગયા અને તમે સીધા કેમ કે જોઈ શકતો ને આવી રીતે કેમ કે ખળવાળો ઇલાકો રહી ગયો. તો ખળવાળો ઇલાકો મિત્રો આપણે કાલના દિવસની અંદર નેદવાનો છે પણ કાલે આપણે કહી દીધા 12 જણા એટલે ભાઈ એક ફેરમ બધું આપણે પટી જાય. તો મિત્રો આપણે વાત કરવા માટે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા કેમ કે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા કેમ કે મસ્ત મજાના બપોર આપણે એટલે મસ્ત મજાનું નેદું પણ એમ બધું મસ્ત મજાનો હતો દિવસ ગયો કેમ કે આજે વરસાદ ન થયો મિત્રો કંઈક જ નહીં એવો રેડો આજે આખો દિવસમાં એકવાર માર્યો. તો મેં કીધું આજે કેમ કે દીવા વરબત્તી કરી નાખીએ તો ફટાફટ આપણે દીવબત્તી કરીને પગે લાગી નાખીએ અને થઈ જાય પેલા આપણે કામ પેલા કરવાનું હોય મિત્રો હાલે પેલા કરી નાખીએ. તો મિત્રો આપણે કેમ કે મસ્ત મજાના ધોપીઓ આપણે કરી લીધા અને મેં કહ્યું માંડવીના દાદાની અંદર હાથ કરવામાં આવે ને તો હાથ કરવામાં આવે ને તો આપણે કેમ કે ઘુમર બુમર પણ મારી લીધો. મિત્રો તો માંડવી થઈ ગઈ છે એકદમ. મિત્રો તમે જોઈ શકતા છો માંડવી એક નંબર નેદે બેદે કમ્પ્લીટ થઈ ગઈ. તમે જોઈ શકતા છો કે કેવી રીતનું ફળ હતું ને બધું પણ દાદાએ નેદી નાખ્યું ને આપણે પણ કાલના દિવસની અંદર આપણે પણ બધું નેદી નાખવાના છે. મિત્રો કાલના વિડીયોની અંદર જોઈ રાખજો કાલે પણ મજા છે કેમ કે આ વિડીયો આપણે પૂરો નથી કરવાનો. બની ગયો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે કે અમારા નવા બ્લોગની અંદર. કેમ કે આજે નવો બ્લોગ નથી ભાઈ આપણે કેમ કે એની બ્લોગમાં ચાલુ કરી દીધો ભાઈ. આપણે છે ને વાત કરવામાં આવે ને તો તમે જોઈ શકતા છો કેમ કે માંડવી તો આપણે આજે નેદવાનું છે કેમ કે ઓલું બાજુ નેદાઈએ ને થોડુંક બટકું વધ્યું છે ભાઈ ફટાફટ આપણે બપોર સુધી લેવાનું થાય. ખડ મિત્રો એટલું જામી પડ્યું હોય ને મેં વાત જ કરો નહીં તો ફટાફટ મેં કીધું 7:30 વહેલો ઉઠી ગયો. મેં કીધું મજૂર આવે છે ને એની મજૂર ફટાફટ આપણે લેવા માંડીએ કેમ કે આજની તારીખની અંદર મજૂર આવવાનું પણ કાલે પણ નથી આવવાના. ફટાફટ લેવાની સાટ રાખીને ફટાફટ લેવાતું થાય. તો મેં ફટાફટ કીધું મેં પેલા નાસ્તો કરી લે મિત્રો પેલા કેમ કે નાસ્તો કરવો બધો હોય ને તો એવી રીતનું બધું કામ છે. તો પેલા ફટાફટ નાસ્તો કરીને ફટાફટ હવે સીધા નેદમાં પગી જાય. મિત્રો અત્યારે કેમ કે નાસ્તો પણ કરી લીધો ને તમે જોઈ શકતા છો અત્યારે વરસાદ આપણે વાત કરવામાં તો કોક સાટા પણ ચાલુ થઈ ગયા. હવે નેદવા દે તો સારી વાત છે ભાઈ નકર આપણે ખડની અંદર ઘેરાઈ જવાનું છે ખડ. અને મિત્રો તમે જોઈ શકતા હતા કેમ કે આશા 10 ચાલુ થઈ ગયા ને અને ભાઈ રેડો આવવાનું છે જોરદાર. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં કે રેડો તો હારી પડનો નાખી ગયો કેમ કે રોડ આખો ભીનો થઈ ગયો. અને મેં કીધું કેમ કે ભાગ્યવાર ત્યાં ઉયા જાય ફટાફટ ને કેમ કે નેદવાનું કામ ચાલુ કરી દે. મિત્રો હજી મજૂરની રિક્ષા પણ આવી નથી તો મજૂરને આપણે વાઈટ જોઈએ એટલે ફટાફટ આપણે હાઈરે ચડાવી દઈએ પછી આપણે નેતા થઈ જાય એટલે કેમ કે વાંધો ના આવે. કારણ કે થોડીક આયરું વધી છે એટલે બપોર થાય તો નેદાવાનું હોય પણ હવે વરસાદના છાંટા મારે ને થોડું હોલી વાળું છે. મેં કીધું ફટાફટ નેદા જાય ને તો મેં કીધું એક કરતા કામ પૂરું થઈ જાય. તો મિત્રો આપણે વાત કરવામાં આવે ને ફટાફટ નેતા કેમ કે શેલી આયરું વધી છે ને થોડાક ઓલા નાના બટકા વૈદા છે આપણે વાગ્યા છે 10 જેવો અને ફટાફટ બપોર થાય તો લેવાય તો જાય તો ફટાફટ લેવાના જે સાટ રાખીએ તો આપણે વાયરમાં વર્ગી જાય જો અહીંયા વાવણી પડ્યું હોય તો ફટાફટ લેવાની દાંતડીને સાટ રાખે એટલે વહેલા લેવાતું થાય ને બીજું હાથી બાથી બધું હાલતું થાય. કેમ કે અત્યારે ભાઈ વરસાદના આગમન એટલું થઈ ગયું તમે જોઈ શકો અંધારે જ રહી ગયો છે કેમ કે તડકો ઘડી પર તો માન કાઢે. મિત્રો આપણે મસ્ત મજાના બપોર આપણે કરી લીધા અને કેમ કે ઓલું ખેતર આપણે નેદાય કે મેં કીધું બપોર થાય નેદાઈ જાય અને સીધા પૂકી ગયા આપણે આ ખેતરમાં. અને આજે રોડ જેવું થયું ને ફટાફટ બધા લોકો જમતા હતા ને આપણે પેલા ફટાફટ જમીન આપણે પૂકી ગયા કેમ કે લોકોના માણા આવે ને તો ગધડીને આપણે સામે જોવા માટે કે આ બધે શું કરે રહ્યો તો એના બિચારાને ખબર નહીં કે બિચારો બ્લોગ બનાવી રહ્યો. તો
તો મિત્રો આપણે આજે નેદવાની છે આ માંડવી તો તમે જોઈ શકતા છો કે પાટલાની અંદર થોડું ખડ છે ને હાયરની અંદર કેમ કે લઈ નાખ્યું હતું. આજે આપણે હાથ ફેરો કરવા પછી થોડાક દિવસની અંદર ટુડેર ભાવ દેવાનું હાથી બાથી વ્યવસ્થિત રીતે ફરી જાય ને. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 જેવું. તમે બધા ડેમ જોઈ શકતા છો કે પાણીનો અંદર મસ્ત મજાનો ભરાઈ ગયો છે અને આપણે ફટાફટ નેટમાં હતા કેમ કે આવી ગયા કેમ કે ડેમ જોવા માટે. અને મિત્રો પણ એક ઉથલ લાગી નથી કેમ કે એક હાર ફૂકી ગઈ છે. ફટાફટ હવે જો 7:30 લાગી જાય તો સારું. મિત્રો આપણે વાત કરવામાં માંડવી પણ ઘણી બધી નદી નાખી અને તમે જોઈ શકતા છો કેમ કે 7-8 હારો કેમ કે નદી નાખી અને પાટલા સાફ થઈ ગયા અને ખડ એવી રીતનું હતું ને મિત્રો કેમ કે હવે 5:30 થઈ ગયા જવાનો ટાઈમ. તો મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો ને અત્યારે કેમ કે પૈસા પણ હવે ચૂકવી દેવા જોઈએ તો ફટાફટ આપણે પૈસા લઈ આવીએ કેમ કે બધા મજૂરને મિત્રો દેવા પડે ને તો એવું બધું કેમ કે કામકાજ અમારે હાયલું રાખે અને પૈસા પણ મિત્રો આજે ઝાઝા બધા જવાના છે કેમ કે ડટો જવાનો છે ઘરમાં. તો પહેલાં ફટાફટ દઈ દાખીએ અને કાલે પણ હવે નેદવાનું નથી કેમ કે હવે 1-2 મૂલી કહીએ ને દેવતભાઈને પકડી રાખીશું સારી પેટના નેદી નાખીશું અને વ્યવસ્થિત રીતે ચોખ્ખું કરી નાખ્યું. કાલે હવે હાથી બાતીને વ્યવસ્થિત રીતે હાલવા માંડ છે અને કાલની તારીખની અંદર આપણે કરી દેવાના છે વહેલા ચાલો. તો ફટાફટ હાથી પણ હાંકવાનું થયા તો મેં કીધું ફટાફટ મેં એટલે આપણું કામ કરી નાખીએ. મિત્રો અત્યારે મસ્ત મજાને કેમ કે સાંજ પડી ગઈ છે ને આપણે કેમ કે મેદીને હા મિત્રો તૈયાર થઈ ગયા ને મેં કીધું આજે વાત કરવાની તો મેં ભાઈબંધને મિત્રોને બધાને આજે કહીએ કે મિત્રો આજે કેમ કે નેદવાનું હતું પણ પૈસા સારી પેટના મિત્રો વપરાઈ ગયા કેમ કે ડટો આપણે વપરાઈ ગયા ને સારી પેટના મિત્રો ડટો વપરાઈ ગયો ને પણ કાલે પણ જો ખાતર લેવાનું છે માંડી અંદર પહેલાં ખાતર બદર કંઈક નાખીએ ને તો માંડી પણ સારી પેટની થાય ને તો મિત્રો વાંધો નહીં કેમ કે એ તો પૈસા વાપરવા કેમ કે આવી જાય કેમ કે માંડીને સારું થઈ ગયું એટલે પૈસા પણ આવી જાય કેમ કે પૈસા તો મિત્રો નેદવાના બેદવાના જોઈએ તો ખરી તમને બધાને ખબર પડતી છે કે બી બધા ખેડૂત હોય ને એના બધાને કેમ કે મજબૂરી સમજતા જ હોય કેમ કે અત્યારે પૈસા બધા વપરાય ને ગજબ રીતના ભાઈ પૈસા વપરાય. તો ભાઈ આજે આપણે 10,000નું પેમેન્ટ ચૂકવી દીધું કેમ કે બધું મજૂરવાળા આવ્યા હતા ને 2 દિવસનું મિત્રો કેમ કે ઝાઝા બધા મૂલ જોતા હતા ને અને ભાઈ અમારા ગામમાં 300 રૂપિયા મજૂરી આવે 12-13 જણા હતા અને આપણે રિક્ષા ભાણું ગાડીએ ને તો ભાઈ સારી પેટનું કેમ કે 10,000 તો પૂગી ગયું હતું આજે. તો મિત્રો એટલું બધું અમારા મજૂરીને દેવાના તો એટલા બધા પૈસા દેવાના ભાઈ દુનિયાના પૈસા દઈ દીધા આપણે. મિત્રો હવે હું હજી વાત કરવાની તો કાલે પણ નવી રીતનું ખાતર આવવાનું છે તો માંડવી અંદર સારી પેટનું ખાતર પણ નાખવાનું છે એટલે માંડવી આપણે કરવાની છે કારા મકોડા છે આ માંડવી જ કરવાની ઓલી માંડવી કરવાની છે મિત્રો મસ્તી મજાની નેદવાનું પણ રહી ગયું ને કેમ કે મસ્ત મજાની પણ સારી પેટની મિત્રો નેદી પણ નાખી હતી ને થોડીક માંડવી મિત્રો નેદવાની રહી ગઈ તો ફટાફટ મેં કીધું કાલે નેદવાનું પ્લાન કરી નાખીએ. કાલે હાથી બાતી મેં કીધું વહેલા હાકી નાખીએ તો મેં માંડવી થઈ જાય ને વહેલા હેર ટુડેરે વાવ ને વહેલા ટુડેરે મિત્રો વાવી પડશે ને કેમ કે હજી આ બધું બાકી છે વાવવાનું. વાત કરવામાં તો પેલા વાવેતર પહેલાં સારી પેટના કરી નાખવા છે ને હાઈતમ પણ નજીક આવી ગઈ ને તો હાઈતમ આવે ને એની મોટા ટુડર બધી ઉગી જાય છે કેમ કે પેલા હાથી હાલ છે ને તો પણ ટુડર આવવાની ભારી મજા છે. એમાં ખરમાં ગદગદે રાખે ને પછી મજા ના આવે કેમ કે ભાગ્યવાળું ખર હતું ને એની અંદર થોડુંક રહી ગયું છે તો આપણે હવે કાલે નેદવાનું છે અને કેમ કે સાચું બધું આમ તો લેવાઈ ગયું થોડુંક તો ના કે થોડુંક આપણે લીધું પછી થોડુંકથી વધારે અડધું જેટલું થઈ ગયું અડધું બાકી રહી ગયું અને એવી રીતનું ભાઈ નેદવાનું છે ને ભલે એની અંદર ટુડર વહેલા વાવવાની છે કેમ કે એ માટી પર થઈ ગયું છે મોટી માટી આ છે 32 નંબર ઓલી આપણે તો 20 નંબર 20 તો મિત્રો સારી થાય કેમ કે એ માંડી મિત્રો કંઈ પૂગે જ નહીં કેમ ગઈઢા વખતે મિત્રો માંડી વાવે ને એ માંડવી ને કંઈ પૂગે જ નહીં કોઈ લોકો. મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીને અનોખા વિડીયો સાથે બધાને મળવાનું છે તો તમે બધાને રામે રામ.